રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રીડર્સ એસોસિએશન દ્વારા રવિવારે ડોગ શોનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં 25થી વધુ પ્રજાતિના 1 કિલોના નાના ડોગથી લઈને 100 કિલોના કદાવર શ્વાનો સુધી 500થી વધારે શ્વાનો ભાગ લેશે। આ સાથે જ સમગ્ર આયોજન શાસ્ત્રી મેદાન ખાતે બપોરે 3થી રાત્રિના 10 વાગ્યા સુધી કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટ્રેડર્સ એન્ડ બ્રીડર્સ એસોસિએશનના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। રાજકોટ ખાતે રવિવારે બપોરે 3થી 10 સુધી ડોગ શોનું આયોજન છે। ડોગ શોના આયોજન પાછળનો હેતુ એવો હોય છે કે સમાજની અંદર પરિવારોના જે નાનકડા સંતાનો છે એ વફાદાર પ્રાણી વિશે ખાસ કરીને જાણે, સાથોસાથ નિશાળમાં તો એ લોકો શિક્ષણ મેળવે જ છે, પણ એ સિવાયના પ્રેમ, હૂંફ, લાગણી અને આવા જે ગુણો છે એનું સિંચન થાય, એ મુખ્ય હેતુ હોય છે। અને ખાસ કરીને કોરોના પછીનો જે સમયગાળો થયો એમાં એકલતા માણસોને ખૂબ જ લાગી, એને કારણે એક પારિવારિક ભાવના સાથે એક એવું પ્રાણી લોકો પાળવા લાગ્યા અને સૌરાષ્ટ્રની અંદર લગભગ 1 લાખથી વધારે આ જે પર્સન્ટેજ છે એ અત્યારે વધવા લાગ્યા અને લોકો પાળવા માંડ્યા। રાજકોટમાં પણ છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ તો 17,000થી વધુ ડોગ લવર્સની સંખ્યા વધી છે। સાથોસાથ એની મેડિકલ ટ્રીટમેન્ટ, એક્સરે, સોનોગ્રાફી, ઓપરેશન, આ સંદર્ભે ઘણી બધી જે ટ્રીટમેન્ટની માહિતી છે એ પણ વધી છે અને એના બ્યુટી પાર્લરો પણ ખુલ્યા છે। સાથોસાથ શેરીના શ્વાનો માટે સૌથી અગત્યની બાબત એ છે સ્ટ્રીટ ડોગ, તો સ્ટ્રીટ ડોગ માટે પણ આશ્રમો શરૂ થયા છે। એ ખૂબ જ સારી વાત કહેવાય, કારણ કે આફ્ટર ઓલ આદિકાળથી આપણે પ્રાચીન કાળથી પ્રાણીઓ સાથે આપણે બહુ રહેવા ટેવાયેલા છીએ અને એને કારણે સ્ટ્રીટ ડોગ અત્યારે લુપ્ત થતા જાય છે, તો એને પણ બચાવવાનું કાર્ય ક્યાંક ને ક્યાંક આ ડોગ શોના માધ્યમથી અમે કરવાના છીએ। એટલે આ વખતે ડોગનું પ્રમાણ પણ વધશે અને સારા ડોગ જેને કહીએ બ્રીડ, એ બધાને જોવા પણ મળશે। આજે આપણે રાજકોટ તો નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જે ડોગ પ્રેમીઓ છે એ પણ આવવાના છે અને રાજકોટની આંગણે તો આવો સરસ મજાનો લાભ મળે એવું છે, તો હું તો બધી જનતાને પણ કહીશ કે ભાઈ એમની સાથે આવે, બધા ફેમિલી સાથે આવે અને આ શોનો લાભ લે। આ શોની અંદર નાનામાં નાની બ્રીડ એટલે સમજીએ 500 ગ્રામથી માંડી અને મોટામાં મોટી બ્રીડ એટલે કે 100 કિલો સુધીના કદાવર ડોગ્સ જોવા મળશે અને 25થી 30 બ્રીડ જે ડોગની અંદર અલગ અલગ પ્રકારની હોય છે એ પણ જોવા મળશે। એટલે કે 100 આનું આકર્ષણ અમારું એ જ છે અને જાહેર જનતાને આ બાબતનું જ્ઞાન મળે। નાના બાળકોને આપણે સમજીએ કે ડોગ બાબતનું જે નોલેજ તો એ પણ એને મળશે, ફેમિલી સાથે આવશે, આગળ જતા એ ડોગનું જતન કેમ કરવું, શું કરવું, મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા ડોગ ફૂડ વિશેની માહિતી એ લોકો પણ આપણી સાથે સંકળાયેલા છે। આવું બધું ઘણા વિવિધ પ્રકારનું અંદર આ લોકોને ડોગ બાબતનું માર્ગદર્શન મળશે। અમારા સૌરાષ્ટ્ર કચ્છ પેટ શોપ એસોસિએશનની અંદર દરેક પેટ શોપ સૌરાષ્ટ્ર કચ્છની એ લોકો તો હાજર હશે જ અને એ અમારો મેન પાવર છે, જેને કહીએ કે એ બધાએ મળીને આ દર વર્ષે કરે છે। આપણા ચીફ ગેસ્ટ તરીકે આપણા કલેક્ટર શ્રી છે, જે આપણા ચીફ ગેસ્ટ હશે। એકચ્યુઅલમાં ડોગ શોની અંદર અલગ અલગ બ્રીડ્સ હોય છે, બ્રીડ વાઇઝ બધાને અલગ કરવા પડે। હવે એમાં પપ્પી સ્ટેજ છે તો પપ્પી અલગ હોય, તેના આફ્ટર લેબ્રાડોર, જર્મન શેફર્ડ, એવી રીતના બ્રીડ્સ જેટલી છે એને બધાને અલગ કરી એની અંદરથી સારા ડોગ્સ જે છે એ અલગ કરી અને બેસ્ટ ઇન શો તરફ આગળ વધે। એ શોની અંદર એક રિંગ બનાવેલી હોય છે, એ રિંગની અંદર એમને વોક કરાવે છે, એના પૂરેપૂરા રેગ્યુલેશન, ડોગની કન્ડિશન, ડોગની પેડિગ્રી, એવરીથિંગ જોવાય છે અને સારામાં સારા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ વિજેતા જે જજીસ છે એ આમાં ભાગ લેતા હોય છે અને અમે એમને પણ બોલાવીએ છીએ। એટલે એ આવી અને એનું જજિંગ કરે અને એની અંદરથી સારામાં સારા બ્રીડ્સ અલગ કરી અને એને ઇનામ આપે।